ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આવેલા પ્રખ્યાત બોન્ડી બીચ પર 14 ડિસેમ્બર 2025ના રોજ સાંજે એક ભયાનક ગોળીબારની ઘટના બની હતી. આ હુમલો યહૂદી સમુદાયના હાનુકા ઉત્સવ દરમિયાન થયો હતો, જેમાં હજારો લોકો ભેગા થયા હતા. મુખ્ય વિગતો: મૃત્યુઆંક અહેવાલો અનુસાર 10મી 12 લોકો માર્યા ગયા છે. એક શૂટર સહિત ઘણા સ્ત્રોતોમાં 12 મૃત્યુની પુષ્ટિ થઈ છે. ઘાયલ 11મી 29 લોકો ઘાયલ થયા છે, જેમાં 2 પોલીસ અધિકારીઓ પણ સામેલ છે. શૂટર્સ: 2 શસ્ત્રધારીઓએ ફૂટબ્રિજ પરથી ગોળીબાર કર્યો હતો. એક શૂટર પોલીસની ગોળીએ માર્યો ગયો, બીજો ગંભીર રીતે ઘાયલ થયો અને હિરાસતમાં છે. એક સાહસિક નાગરિકે એક શૂટરને પકડીને તેનું શસ્ત્ર છીનવી લીધું હતું, જેનાથી ઘણા જીવ બચ્યા. પોલીસે આ ઘટનાને આતંકવાદી હુમલો જાહેર કરી છે. યહૂદી સમુદાયને નિશાન બનાવવામાં આવ્યો હતો. કેટલાક સંદિગ્ધ વિસ્ફોટકો મળી આવ્યા હતા, જેની તપાસ ચાલુ છે. વડાપ્રધાન એન્થોની અલ્બાનીઝ અને રાજ્યના અધિકારીઓએ આ ઘટનાની નિંદા કરી છે અને તેને આઘાતજનક ગણાવી છે. હાલમાં કોઈ સક્રિય શૂટરનો ખતરો નથી, પરંતુ વિસ્તાર હજુ પણ બંધ છે અને તપાસ ચાલુ છે. આ ઘટના ઓસ્ટ્રેલિયામાં દુર્લભ છે, જ્યાં બંદૂકના કડક કાયદા છે. સમગ્ર દેશમાં શોકની લાગણી છે.